પાટણના લાલ ચટાક ગાજરે તેની મીઠાશ અને લોકપ્રિયતા જાળવી રાખી છે અને આજે પણ અહીંના તાજા દેશી ગાજર ગુજરાતભરમાં પહોંચી રહ્યા છે। પરંતુ જો સરકાર દ્વારા બટાકા અને અન્ય શાકભાજી ફળોના સંગ્રહની જેમ પાટણમાં પણ ગાજરના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળી શકે અને ખેડૂતોને ગાજર સહિતના પાકના સારા ભાવ મળી રહે તો તેનું વાવેતર કરવા પ્રોત્સાહન મળી શકે એવો ખેડૂતોનો સૂર જાણવા મળ્યો છે। શિયાળામાં પાટણના ગળ્યા મધ અને લાલ ચટાક દેશી ગાજરની વર્ષોથી બોલાબાલી રહી છે। પાટણ શહેર અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે ગાજરનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ સમય જતાં ખેડૂતોને ગાજરના વાવેતર પાછળની મહેનત પ્રમાણમાં ન આવતા અને યોગ્ય ભાવ નહીં મળતા પાટણ પંથકનો ખેડૂત ગાજરના વાવેતરને બદલે અન્ય પાકોની ખેતી તરફ વળ્યો છે। પાટણમાં અત્યારે ગાજરનું વાવેતર ઘટ્યું છે, પરંતુ હાલમાં તેના સારા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતો ખુશ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે સારા ભાવ છતાં ખેડૂતોને તેમની મહેનત મજૂરીના પ્રમાણમાં પૂરતા ભાવ મળી રહ્યા નથી અને આ પણ ખેડૂતોનો સૂર જાણવા મળ્યો હતો। પાટણના સરદાર પટેલ માર્કેટમાં ટ્રેક્ટરો ભરીને ગાજર વેચવા માટે આવેલા ખેડૂતોએ જણાવ્યું કે ગઈ સાલ કરતાં અત્યારે ગાજરના ભાવ સારા છે। ગયા વર્ષે વધુમાં વધુ મણના 100 રૂપિયા જેટલા ભાવ રહ્યા હતા, જ્યારે અત્યારે પ્રતિ મણે રૂપિયા 180 થી 260 જેટલા ભાવ ચાલી રહ્યા છે, જે સારા કહી શકાય। શાક માર્કેટમાં ગાજરની હરાજીમાં અત્યારે જથ્થાબંધના ભાવમાં મણના 200 થી 250 રૂપિયા બોલાય છે, પરંતુ તે પણ પોસાય તેવા નથી, જેથી સરકારે ગાજર વાવના ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે ગંભીરતાથી વિચારવાની જરૂર છે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ગાજરના ઉત્પાદનમાં પાટણ ઉપરાંત રાજસ્થાનના જયપુર અને જોધપુરના ગાજર પણ સારી ક્વોલિટીના ગણાય છે। આમ છતાં પાટણના દેશી ગાજર આજે પણ ગુજરાતમાં વખણાય છે અને તેની માંગ વધુ રહે છે, જ્યારે દિલ્હીમાં થતા ગાજર 12 માસ મળી રહેતા હોય છે। પટેલ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, પાટણ તાલુકો ગામ રૂની। અમે ગાજરનું વાવેતર શિયાળામાં 1000 વીઘા કરતાં પણ વધારે અમે વાવતા હતા। અત્યારે હાલ ભાવ 200 થી 250ના ભાવ છે, પણ એ પ્રમાણે અમને પોસાતું નથી। તો સરકારને થોડું જાણ કરવા વિનંતી કે અમારું ગાજર એટલું મીઠાશવાળું છે, તો એ પ્રમાણે અમને ભાવ મળતા નથી, તો કંઈક એનો અમારા માટે કંઈક ખેડૂત માટે કંઈક વિચારે। ગાજરની વિશેષતા શું છે? પાટણના ગાજરની ગાજરની વિશેષતા એવી છે કે અમારા ગાજર મીઠા એકદમ મીઠાશ છે, દેશી ગાજર કહેવાય અમારા। અને એમાંથી શું શું બને? એમાંથી તો હાલ તો જ્યુસ, કચુંબર, અથાણા આ રીતનું બને છે બધું। ખાવા માટે જ્યુસ માટે બહુ શરીર માટે બહુ સારું છે, તરીકે સારો વપરાય છે। મીઠાશ વાળું વધારે ગાજર છે એમ। ટોટલ કેટલા એરિયામાં વાવેતર થતું હશે? ટોટલ તો 2, 3, 4 વીઘામાં 4 કિલોમીટરના એરિયામાં થાય છે, મોટું વાવેતર થાય છે। આનું વેચાણ ક્યાં આગળ થાય? વેચાણ પાટણ માર્કેટમાં, પાટણ સરદાર માર્કેટમાં। અહીંથી પાટણથી માર્કેટમાંથી સુરત, બરોડા। પાટણના ગાજરના બજાર ગઈ સાલ કરતા ખૂબ સારા છે, કારણ કે ગઈ સાલ ઉત્તરાયણ પછી ખેડૂતોને ગાજરના ભાવ જે મળવા જોઈતા હતા એ નહોતા મળ્યા, એના કારણે આ સાલ ગાજરનું વાવેતર ખૂબ ઓછું છે। પણ અત્યારે જે ગાજરના ભાવ છે એ ખેડૂતને ખુશખુશાલ કરે એવા છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની પ્રજા અને ખાસ કરીને ગૃહિણી એ પાટણના દેશી ગાજર ક્યારે શરૂ થાય એની માટેની વાટ જોતી હોય છે, કારણ કે ગાજરમાંથી હલવો પણ સારો બનતો હોય છે। એ સિવાય ગાજર જ્યુસ દવામાં પણ ખૂબ વપરાતું હોય છે। પહેલા પાટણનું ગાજર સમગ્ર એશિયા ખંડમાં જતું હતું, પણ ધીમે ધીમે ગાજરનું વાવેતર ખેડૂતોને સારા ભાવ નહીં મળવાના કારણે ઓછું થતું જાય છે અને હાલ ગઈ સાલ કરતાં પણ અડધું જ વાવેતર છે અને એના કારણે ભાવ સારા છે। અત્યારે પાટણનું ગાજર ફક્ત ગુજરાત પૂરતું સીમિત રહે છે અને એની કમ્પેરિઝનમાં અત્યારે રાજસ્થાનમાં ખાસ કરીને જયપુર, જોધપુરનું ગાજર અત્યારે સારી ક્વોલિટીનું આવતું હોવાના કારણે પાટણના ગાજરની ડિમાન્ડ થોડી ઘટી છે, પણ ગુજરાતમાં આજે પણ પાટણનું ગાજર જ વખણાય છે, કારણ કે આ ગાજર દેશી ગાજર છે અને એટલા જ માટે લોકો એની વાટ જોઈને બેઠા હોય છે અને ખાસ કરીને ગૃહિણીઓ જે છે, જે માતા બહેનો છે, જે બજારમાં જાય છે ત્યારે પાટણનું દેશી ગાજર ખાવામાં ખૂબ ઉપયોગ કરતી હોય છે। અત્યારે હાલ માર્કેટની અંદર 2000 બોરીની આવક છે। આમ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ કહું તો આજની તારીખમાં 5000 બોરીની આવક દર સાલ હોતી હતી, એની જગ્યાએ અત્યારે ફક્ત 2000 બોરીની આવક છે અને એના કારણે ભાવ ખૂબ સારા છે। અત્યારે નીચે 180 થી માંડીને 260 રૂપિયા સુધીના 260 રૂપિયાના ભાવના મણના ગાજર વેચાય, આ હોલસેલના ભાવ છે। શંકરભાઈ, ગામ રૂની, તાલુકો જિલ્લો પાટણ। અહીંયા માર્કેટમાંથી ગાજરનું વાવેતર ફૂલ છે અને અહીંથી ગાડીઓ ભરાઈ અને સુરત, અંકલેશ્વર, ભરૂચ, બરોડા અહીંથી બધો ગાજરનો નિકાલ થાય છે।
અને કેવા ભાવ મળે છે? ભાવ તો 200-250 ના અત્યારે ભાવ છે અને એ પ્રમાણે જો ખેડૂતો ગાજર પ્રમાણે ભાવ હજુ મળતા નથી. તો અમારે સરકારને જાણ. પટેલ કીર્તિભાઈ શંકરભાઈ.